સારું, પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, આજે ફરીથી VBSના સિનિયર વર્ગમાં તમે આ દીકરીઓની સાથે અમને સંગત આપી છે. આજનો શાસ્ત્ર ભાગ છે પ્રભુ, એ તમારા પવિત્ર વચનોમાંથી આ દીકરીઓ તે શીખે અને એનું લાગુકરણ પોતાના જીવનમાં કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારણા તરીકે સ્વીકાર કરે અને તમારામાં વૃદ્ધિ પામે. મને પણ પ્રભુ આ શિક્ષણ આપવાને માટે તમારી કૃપા પમાડો એવી પ્રાર્થના કરતાં પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમીન. રોમનોને પત્ર તેનો 2 અધ્યાય અને 1 કલમ જેને મળે એ મોટેથી વાંચો. રોમનોને પત્ર તેનો 2 અધ્યાય અને 1 કલમ. કે આ કલમ આપણને શું કહેવા માગે છે તમે વાંચો છો એ માટે. હે બીજાઓનો ન્યાય કરનાર માણસ, આ કોને કહેવામાં આવ્યું છે? શું? માણસો. કયા માણસોને? બીજાઓનો, બધા માણસોને નથી કીધું, બરાબર. જે લોકો બીજાનો ન્યાય કરે છે ને એમને ઉદ્દેશીને પાઉલ પ્રેરિત રોમનોને પત્ર લખતા એમ કહે છે, હે બીજાઓનો ન્યાય કરનાર માણસ. અને પછી શું કહે છે? તું ગમે તે હોય, તું ગમે તે વ્યક્તિ છે, બરાબર. તું બહાનું કાઢી શકશે. કેવું બહાનું કાઢવાની વાત કરે છે? આ માણસ જે બીજાનો ન્યાય કરે છે એ કેવું બહાનું કાઢતો હશે? જે માણસની વાત કરી છે ને, હે બીજાઓનો ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહીં. તો આ માણસ, બીજાનો ન્યાય કરનાર માણસ કેવા બહાના કાઢતો હશે? તમે શું સમજો છો? જે માણસની વાત કરી છે ને, બીજાઓનો ન્યાય કરનાર, કે આ તો ખરાબ છે, આ તો આવા છે, આ તો આવા છે, એવું જે બીજાના માટે કહેતો હોય છે ને, એ માણસ કેવા બહાના કાઢતો હશે? તો આપણે લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં 2 માણસની પ્રાર્થના આપણે જોઈએ ને, ફરોશી ને દાણીની. ફરોશીએ શું કર્યું કે પ્રભુ હું આના જેવો નથી. શું કીધું? દાણી જેવો, આના જેવો હું નથી. એટલે બહાનું કાઢે છે કે હું ખરાબ નથી. બીજાનો ન્યાય કરનાર વ્યક્તિ પોતે પોતાનો ન્યાય કરે છે કે હું સારો છું. પોતે પોતાને સર્ટિફિકેટ આપે છે કે મેં કંઈ ખોટું કર્યું નથી. એટલે પાઉલ પ્રેરિત એમને ચેતવણી આપે છે કે તું બહાનું કાઢી શકશે નહીં. કેમ કે જે બાબત વિશે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે. બરાબર આ વાક્યને સમજજો. તું જે બાબત વિશે બીજાનો ન્યાય કરે છે, દાખલા તરીકે હું તમને તમારો કોઈક વાંક કાઢું, બરાબર, તો એ વાંક મારામાં પણ નીકળે છે. સમજ્યા ને? હું જો તમારો ન્યાય જે બાબત વિશે કરું તો એ જ બાબત મારા જીવનમાં પણ છે. એટલે જો હું તમને અપરાધી ઠરાવું તો એ જ વાતથી હું મારી જાતને પણ અપરાધી ઠરાવું છું. કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામ કરે છે. બહુ સીધી વાત છે. માણસો પોતાને ન્યાય ઠેરાવે છે, હું તો કદી કોઈનું ખરાબ કરું જ નહીં, હું તો આમ કરું જ નહીં, હું તો આમ, આ તો પેલા લોકો આવું કરે છે, આ તો ફલાણા આવું કરે છે. પણ એ વ્યક્તિ પોતે પણ એવું કરતી હોય છે. અને એથી કરીને પાઉલ પ્રેરિત બહુ સ્પષ્ટ આ કલમની અંદર આપણને ચેતવણી, આમાં એક ચેતવણી મળે છે. કઈ ચેતવણી મળે છે? કશું કરવાની ના પાડે છે આમાં, આ કલમમાં. બીજાનો ન્યાય કરવાનો
નહીં. બીજા કેવા છે એ જોવાની જવાબદારી આપણી નથી. તમે કેવા છો એ જોવાની જવાબદારી મારી નથી. હું કેવો છે એ જોવાની જવાબદારી તમારી નથી. કારણ કે આપણે બધા જ પાપી છીએ. બધા જ પાપી છીએ. અને સઘળાએ પાપ કર્યું છે. સઘળાએ પાપ, બાઇબલ કહે છે ને સઘળાએ પાપ કર્યું છે. અને સઘળા દેવના મહિમા વિશે અધૂરા છે. હે ને, સઘળાએ પાપ કર્યું છે. રૂમી 3:23 આ કલમ છે. સઘળાએ, કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી ઉપર જે માણસ તરીકે જન્મ્યો છે એ બધા પાપી છે. અને એથી કરીને આપણે કોઈનો ન્યાય કરવો જોઈએ નહીં. સારું, હવે એક દિવસે એક જોન નામનો માણસ રાત્રે પોતાની કાર લઈને એ જઈ રહ્યો હતો. રાત્રે સુમસાન રસ્તો હતો અને રસ્તામાં પોતાની કાર હંકારીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. હવે એવું બન્યું કે આગળ જતા રસ્તા પર એક બીજો માણસ એને મળ્યો, જેણે હાથ લાંબો કર્યો કે મને તું લિફ્ટ આપ, મારે પણ આગળ જવું છે. અને આ જોને પોતાની કાર ઊભી રાખી અને પેલા માણસને પોતાની કારમાં બેસાડ્યો. કારમાં બેસાડ્યા પછી આ જોનને શંકા ઊભી થઈ કે આ માણસને બેસાડ્યો કે માણસ કેવો હશે. એટલે એણે શું કર્યું, એણે પોતાના ખિસ્સા તપાસ્યા. તેનું પાકીટ મળ્યું નહીં એને. એટલે એને એવું લાગ્યું કે આ માણસને જેને મેં કારમાં બેસાડ્યો એણે મારું પાકીટ ચોરી લીધું છે. પછી એણે શું કર્યું, એણે કાર ઊભી રાખીને પેલા માણસે કીધું તું મારી કારમાંથી નીચે ઉતરી જા. અને એ માણસને ઉતારી દીધો અને ઘરે ગયો. રસ્તામાં બહુ વિચાર કરતો હતો કે મેં આ માણસને બેસાડ્યો કારમાં અને મારી પાકીટ ચોરી લીધું. ઘરે જઈને પોતાની મમ્મીને એ વાત કહેવા જ જતો હતો અને એની મમ્મીએ કીધું કે બેટા તું તારું પાકીટ ઘરે ભૂલી ગયો છે. પાળક સાહેબ તમને કંઈક કહેશે. કર્યું સોનેરી વાક્ય કાલનું શું હતું? ગઈકાલે શીખ્યા ને? બોલો બોલો બોલો, વાંધો નહીં. રૂમી 4, ફિલિપી 4 ને બહુ સરસ છે. બોલો. હા, શું? સન્માન પાત્ર. રૂમી 4:8 એ નવા કરારમાં આવે. રૂમી પેલું બી મોડે કરાવો. બાઇબલનું જે છે ને જૂના કરારના ફિલિપી 4:8 અને ગઈકાલનું હે ને નીતિવચનનું છે. મોડે કરવાનું. જો વચન તમારા હૃદયમાં તમે સમજી રાખશો ને તો વચન જ તમારી સાથે વાત કરશે. તમારી એકલતામાં, તમારા દુઃખમાં, તમારા નિર્ણય લેવામાં. તમે તો બધા લગ્ન કરીને જતા રહેશો, ઘરથી મા બાપથી બધા દૂર કરશો, પણ વચન જો હૃદયમાં હશે ને તો એ ઉપર આવીને તમારી સાથે શું કરશે? વાત કરશે. એટલે વચન આજ તમારો પીએમ કરવાનું એટલે 7 ને 7 14 વચન થઈ ગયા. અને પ્લસ અહીંયાનું ચેપલનું એક વચન હોય છે. આજે સાચું ને પેલું શું ગણનાનું હતું ને, વિજ્ઞા દેવી હતું, વિધિઓ પાડવાનું યાદ રાખ. એટલે આ બી એક વિધિ છે વચન મોડે કરવાનું. અને કેવી રીતે કરશો? તો સાદી ને સરળ જે રીત છે, તમારો જે અરીસો હોય ત્યાં લખીને મૂકી દો. જેટલી વખત અરીસામાં જો એટલી વખત વાંચ કરવાનું તો આવડી જાય ને. અને બહુ અગત્યનું છે. તમારા માટે કેટલી બધી મહેનત કરે છે, શીખવાડે છે. પછી સામે આપણા પક્ષે શું કરવાનું? મોડે કરવાનું, યાદ રાખવાનું. આ ચોપડીને લઈને પેલું નહીં વેકેશન પતી ગયું એટલે પતી ગયું, પણ એને ત્રીજા મહિને અને માથે ઓઢવાનું રાખો. વાંધો નહીં, અત્યારે મોટા થઈ ગયા ને આપણે, હે ને? મોબાઈલ છે ને બધાની પાસે. સરસ ઓઢો માથે. અત્યારથી જ આપણે પ્રભુમાં દ્રઢ થવાનું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ પાળક સાહેબનો આભાર માનીએ છીએ. ઓકે, મેં તમને આ એક વાર્તા કીધી.
જોન ઘરે ગયો, એની માને કહેવા જતો હતો કે એક ભાઈને મેં રસ્તામાં લિફ્ટ આપી અને એણે મારું પાકીટ ચોરીએ. પહેલાં એની માએ કીધું કે બેટા તું તારું પાકીટ ઘરે ભૂલી ગયો છે. તો હવે આ જોન પોતાના મનમાં ગિલ્ટી અનુભવે છે, દોષની ભાવના અનુભવે છે. પણ આ જોને પેલા માણસ વિશે કેવો અભિપ્રાય બાંધી લીધો, કેવો અભિપ્રાય બાંધી લીધો પેલા માણસ માટે? હે, એણે ચોરી કરી છે, બરાબર. હવે એ નિર્ણય કેવો કહેવાય? આ નિર્ણય કેવો કહેવાય? આ નિર્ણય કેવો કહેવાય? આણે જ ચોરી કરી છે. આ નિર્ણય એ ઉતાવળિયો નિર્ણય હતો. પૂરતી તપાસ કર્યા વગર કોઈના પણ વિશે અભિપ્રાય બાંધી લેવો એ યોગ્ય નથી. આપણે કોઈ પણ વ્યક્તિને જોઈને એનો દેખાવ, એની રહેણી કરણી, એના કપડાં, આ બધું જોઈને આપણે એના વિશે ક્યારેય અભિપ્રાય બાંધી શકતા નથી. જોને પૂરતી તપાસ કરવાની જરૂર હતી. એ પહેલાં એણે પેલા માણસ વિશે એવો અભિપ્રાય બાંધ્યો કે એણે મારું પાકીટ ચોરી લીધું છે. તો છોકરીઓ, બાઇબલ આપણને શીખવે છે કે બીજાનો ન્યાય કરતાં તમારે ચેતવું જોઈએ. બીજાનો ન્યાય કરતાં તમારે ચેતવું જોઈએ. તરત જ નિષ્કર્ષ પર આવી જવું નહીં, તરત જ કોઈ પણ પ્રકારના નિર્ણય પર આવી જવું નહીં. એની પૂરતી તપાસ, પૂરતો નિર્ણય કર્યા પછી જ આપણે એને અલ્ટિમેટ નિષ્કર્ષ પર આપણે આવવું જોઈએ. તો આપણે શીખીએ છીએ માથીની સુવાર્તા અને તેનો 7મો અધ્યાય અને 1 થી 5 કલમ કોઈ મોટેથી વાંચો. માથીની સુવાર્તા તેનો 7મો અધ્યાય 1 થી 5 કલમ કોઈ વાંચો. એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે, કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો તેથી જ તમને માપી આપવામાં આવશે. અને તું તારી આંખમાંનો બારોટિયો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહે છે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે? પણ જો તારી પોતાની જ આંખમાં તો બારોટિયો છે, ઓ ઢોંગી, પહેલાં તું પોતાની જ આંખમાંથી બારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સૂઝશે. વેરી ગુડ. હવે લુકની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય ને 37મી કલમ વાંચો. લુકની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય અને 37મી કલમ, જેને મળે મોટેથી વાંચો. અને 41 અને 42 કલમ. આ શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યા હે ને, માથીની સુવાર્તામાંથી વાંચ્યું અને લુકમાંથી 3 કલમો આપણે વાંચી. તો આ કલમોમાં આપણને પ્રથમ દ્રષ્ટિએ 3 બાબતો ઉપસી આવે છે, જણાવે છે. કઈ કઈ 3 બાબતો કહો જોઈએ? આ કલમો માથીની સુવાર્તા અને લુકની સુવાર્તાની જે કલમો વાંચી એમાંથી 3 બાબતો આપણને દેખાય છે. પહેલી કઈ બાબત? દોષિત. આ દોષિત એટલે શું? 3 બાબતો, 3 વસ્તુ છે. દોષિત ન ઠરાવો. બરાબર, પહેલી બાબત આવે છે દોષિત ન ઠરાવો. બીજી બાબત આવે છે
તું કોઈનો ન્યાય ના કર. અને ત્રીજી બાબત આવે છે લુકની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય અને 37મી કલમમાં, શોધી કાઢો. છેલ્લો ભાગ, છોડોને તમે છોડાશો. છોડો માફી આપો. માફી આપો. છોડો એટલે માફી આપો. જો તમે માફી આપશો, છોડો તો તમને છોડાશે, તમે માફી આપશો તો તમને માફી આપવામાં આવશે. આ 3 બાબતો આ માથીની સુવાર્તા અને લુકની સુવાર્તામાં આપણને એનું શિક્ષણ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ, માથીની સુવાર્તામાં કહે છે તમે કોઈને દોષિત ન ઠરાવો. કેમ કોઈને દોષિત નહીં ઠરાવવાનો? એનો જવાબ છે અંદર. કેમ? એનું શું કારણ? અંદર જવાબ છે, જો તમને પણ દોષિત ઠરાવવામાં ના આવે. જો હું કોઈને દોષિત ઠરાવીશ તો એ જ બાબતને માટે મારો પણ ન્યાય કરવામાં આવશે. એટલે બાઇબલ સ્પષ્ટ ના પાડે છે કે તમે કોઈને દોષિત ઠરાવશો નહીં. પછી આગળ એ જ કલમની અંદર બાઇબલ શું કહે છે? બીજી કલમમાં આપણને સમજાવે છે કોઈક દ્રષ્ટાંતથી. કયા દ્રષ્ટાંતથી સમજાવે છે? જે માપથી માપી આપો છો એથી તમને આનો અર્થ શું થાય? દાખલા તરીકે અત્યારે તો એવું ઓછું છે, પણ અગાઉના જમાનામાં એવું હતું કે લોકો એકબીજા સાથે વાટકી વ્યવહાર કરતા હતા. કોઈના ઘરે મોરસ ખૂટી જાય તો કે ભાઈ મને એક વાટકી મોરસ આપો ને હું તમને લાવીને આપી દઈશ. મીઠું ખૂટી જાય તો એકબીજા પાસે માગવા જાય. લોટ ખૂટી જાય રોટલી માટે તો કે ભાઈ મને એક વાટકી લોટ આપો હું તમને પછી આપી દઉં છું. એટલે એકબીજા વાટકી વ્યવહાર કરતા હતા. તો એમાં શું થાય? જેવી રીતે આપણે કોઈકને જે માપમાં, જે વાટકીમાં માપીને આપીએ છીએ વસ્તુ, તો સામેની વ્યક્તિ આપણને કેવું રિટર્ન કરશે? આપણે જેવી રીતે આપ્યું હશે ને, જો આપણે બરાબર વાટકીમાં દબાઈને લોટ આપ્યો હશે તો આપણને દબાઈને લોટ આપશે, હે ને? તો આ કલમ આપણે શું શીખાડે છે? જે માપથી તમે માપો છો ને એ જ માપથી તમને મળશે. એટલા માટે જેવું હું કરીશ એવું મારી સાથે બનશે. આ બહુ અઘરું છે. હું જેવું કરીશ, હું તમારી સાથે જેવું વર્તન કરીશ એવું જ વર્તન તમે મારી સાથે કરવાના છો, હે ને? જેવું આપણું ગુજરાતી કહેવત છે ને, જેવું કરશો એવું ભરશો. બાઇબલ બહુ સ્પષ્ટ, જે માપથી તમે માપી આપો છો એ જ માપથી તમને માપી આપવામાં આવશે. અને ત્યાર પછી ત્રીજી કલમમાં શરીરની એક ઇન્દ્રિયની વાત કરવામાં આવી છે. ઉદાહરણ આપવા માટે કઈ છે? આંખ. તો શું કહે છે એ કલમ આપણને? અને તું તારી આંખમાંનો ભારોટ્યો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? જોવાની રીત આપણી, જોનની જોવાની રીત કેવી હતી? ઉતાવળો નિર્ણય કરી લીધો, આ તો આવો જ હશે, આણે જ મારું પાકીટ ચોર્યું હશે, હે ને? જોવાની રીત. તો બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે કે તારી આંખમાં તો ભારોટ્યો. ભારોટ્યો એટલે ખબર છે? ભારોટ્યો કોને કહેવાય? ભારોટ્યો એટલે ઘણી બધી લાકડીઓનો એક મોટો ભારો બનાવો ને, 2, 3, 4, 5, 6, 10, 15, 20, 25, એને ભારોટ્યો કહેવાય, હે ને? તો તમારી આંખમાં તો નકરો ભારોટ્યો છે, તમારી આંખમાં નકરો દોષ ભરેલો છે, તમારી આંખમાં નકરું પાપ ભરેલું છે, અને તમને સામેનાની આંખમાં એક જ તણખલું દેખાય. સમજ્યા ને? મારી આંખમાં તો અસંખ્ય પાપ છે અને તમારી આંખમાં મને એક જ પાપ દેખાય છે. તો હું કોનો ન્યાય કરું છું? મારો ન્યાય કરું છું. બાઇબલ કહે છે કે તારી આંખમાંનો ભારોટ્યો પહેલાં તું જો. શું કહે છે? તારી આંખમાંનો ભારોટ્યો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું જોવે છે. કોઈનો ન્યાય ન કરો જેથી તમારો ન્યાય કરવામાં આવે. અથવા ચોથી કલમ, તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે? મારી આંખમાં ભારોટ્યો છે અને હું બીજાના આંખમાંથી આંખ સાફ કરવા જાઉં છું. હું પાપી છું અને હું તમારા પાપને જોવા જાઉં છું. આ તો અન્યાય છે, હે ને? રોમી 3:23 સઘળાએ પાપ કર્યું છે. તો હું પાપી માણસ
બીજા પાપી માણસનો ન્યાય કેવી રીતે કરી શકું? પણ તમે આજે વ્યવહારમાં જુઓ છો ને, લોકો શું કરે છે? લોકોની તરફ આંગળીઓ ચીંધે છે, આ આવા છે, આ આવા છે. તમે જોતા હશો તમારી આજુબાજુ, નહીં? પણ બાઇબલ ના પાડે છે. બાઇબલનું શિક્ષણ છોકરીઓ એટલું બધું ક્લિયર છે કે એમાં જરાય ડાબે કે જમણે જે એ એકદમ સ્ટ્રેટ છે. ડાબે કે જમણે હશે થશે એવું છે જ નહીં. આવું બનશે એટલે બનશે જ. એનાથી કરીને અહીંયા માથી શિક્ષણ આપતા આપણને એ પ્રમાણે કહે છે. અને પછી 5મી કલમની અંદર, ઓ ઢોંગી, ઓ ઢોંગી, પહેલાં તું તારી આંખમાંથી ભારોટીઓ કાઢ. પહેલાં તું પ્રભુ પાસે જા, પ્રભુ પાસે જઈને તારા પાપની માફી મેળવ, અને પછી તું બીજાને કહે. જ્યાં સુધી હું નાહેલો નથી ત્યાં સુધી હું બીજાને નાહવાનું કહી શકતો નથી. ઓ ઢોંગી, પહેલાં તું તારી આંખમાંનો ભારોટીઓ કાઢ, અને પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી ફેટે. જો મારી આંખ નિર્મળ નહીં હોય તો હું બરાબર દ્રષ્ટિ, તમે સવારે ઊંઘમાંથી ઉઠો એટલે આપણી આંખમાં રાત્રે ઊંઘ્યા હોય ને એટલે છારી બાજેલી હોય. જ્યાં સુધી તમે આંખને ધોવો ને ત્યાં સુધી તમને આ જે સૃષ્ટિ છે ને તમને સ્પષ્ટ નહીં દેખાય. સવારે તમે ઉઠીને તમે ટ્રાય કરજો, મોં ધોયા વગર, આંખ ધોયા વગર, તો તમને બધું ધૂંધળું ધૂંધળું લાગશે. તો સૌથી પહેલાં શું કરવું પડે? આંખ ધોવી પડે. આપણે એમ નથી કહી શકતા કે આ તો બધું ધૂંધળું છે. આપણી આંખ મેલી છે એટલા માટે આપણને ધૂંધળું દેખાય છે. તો શું કરવાની જરૂર છે? સૌથી પહેલાં આપણી દ્રષ્ટિ સ્વચ્છ કરવાની જરૂર છે. જો આપણી દ્રષ્ટિ આપણે સ્વચ્છ કરતા નથી તો આપણને આખું જગત એ ધૂંધળું દેખાય આવે છે. પછી ફરીથી એ જ વાત લુકની સુવાર્તા લખે છે, 6ઠ્ઠો અધ્યાય 37મી કલમ, કોઈનો ઇન્સાફ ન કરો. માથી શું કહે છે? કોઈને દોષિત ન ઠરાવો. લુક શું કહે છે? કોઈનો ઇન્સાફ ન કરો, એટલે તમારો ઇન્સાફ કરવામાં નહીં આવે. અને પછી છેલ્લે કહે છે કે છોડો, માફી આપો, તમે છોડાશો. જો હું કોઈને માફી આપીશ તો જ સામેની વ્યક્તિ મને માફ કરશે. હું જ્યાં સુધી કોઈના તરફ એવું હૃદય નહીં રાખું તો લોકો મારા તરફ પણ એવું હૃદય રાખવાના નથી. એટલે છોકરીઓ બાઇબલનું શિક્ષણ બહુ સ્પષ્ટ રીતે શીખાડે છે. ફરીથી 41 ને 42 કલમમાં એ જ વાતો લખેલી છે માથીની સુવાર્તાની. તારી પોતાની આંખમાંનો ભારોટીઓ ધ્યાનમાં લીધા વિના તારી ભાઈની આંખમાંનું તણખલું કેમ જુએ છે? અથવા તારી પોતાની આંખમાંનો ભારોટીઓ ન જોતા તું તારા ભાઈને કેમ કહી શકે કે ભાઈ તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે? માણસનો ચુકાદો અને ઈશ્વરનો ચુકાદો જુદો હોય છે. માણસ જે દ્રષ્ટિથી જુએ છે એમ ઈશ્વર જોતા નથી. હે ને? બાઇબલ શું કહે છે કે સૂરજને ઈશ્વર ભલાને ભૂંડા ઉપર ઉગાવે છે. સારા માણસ પર પણ સૂરજ ઉગે છે અને ખરાબ માણસ પર પણ સૂરજ ઉગે છે. વરસાદ સારા માણસ પર પણ વરસે છે અને ખરાબ માણસ ઉપર પણ વરસે છે. પક્ષપાત થાય છે એમાં? સૂરજ પક્ષપાત કરે છે કે ના હું તો સારા માણસને જ અજવાળો આપીશ, ખરાબ માણસને અજવાળો? એવું કરે છે પક્ષપાત? ના. સૂરજનું કામ શું છે? અજવાળું આપવાનું. કોને આપવાનું? તો ઈશ્વરે કીધું આખા જગત ઉપર અજવાળું તારે ફેલાવવાનું. વરસાદને આજ્ઞા કરી છે કે તારે વરસવાનું. સારું ને ખરાબ તારે જોવાનું નથી. એમ મને અને તમને પણ ઈશ્વરે કીધું છે કે સારું ને ખરાબ જોવાનું કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. ન્યાય કોણ કરી શકે? ઈશ્વર જ. જે પવિત્ર હોય ને એ જ ન્યાય કરી શકે. પાપી માણસ કદી ન્યાય કરી શકે નહીં. અને એથી કરીને આજના શિક્ષણમાંથી આપણે એ પ્રમાણે શિક્ષણ મેળવી શકીએ છીએ. એથી રોમનોને પત્ર 2:1 આપણને કહે છે, હે બીજાઓનો ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય તું બહાનું કાઢી શકશે નહીં. કેમ કે જે બાબત વિશે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે. કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે. એનાથી કરીને મારે ને તમારે એ બાબત વિશે જાગૃત રહેવું જોઈએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, સુંદર વચનોને માટે આભાર માનીએ છીએ.
પ્રભુ અમે બીજાઓનો ન્યાય ન કરીએ, બીજાને દોષિત ન ઠરાવીએ, કારણ કે તમારા વચનમાં અમને સ્પષ્ટ રીતે ચેતવણી આપવામાં આવી છે કે હે બીજાઓનો ન્યાય કરનાર માણસ, તું પોતે બહાનું કાઢી શકશે નહીં. હા પ્રભુ, અમે પાપી છીએ, ત્યારે અમે પોતે અમારી આંખમાંનો ભારોટ્યો કાઢીએ અને ત્યાર પછી પ્રભુ અમે બીજાની, અમારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ, અમે અમારા પાપો તમારા આગળ લાવીએ છીએ. અમારા પાપો પ્રભુ તમે દૂર કરો અને અમને શુદ્ધ અને પવિત્ર કરો. એ કૃપા માગતા પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળોને માન્ય કરો. આમેન.